તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગ્યા 7:30 વાગી ગયા છે અને આજે તો આખી રાત વરસાદ ચાલુ હતો. ધીમો 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 વરસાદ ચાલુ હતો. અમે હાંજમાં જ અહીંયા બહાર ખાટલા લીધા ને એવા ટાણું ચાલુ થઈ ગયું હતું. એ ખાટલા હતા પછી ટપ ટપ ચાટા ચાલુ થઈ પછી લઈ લીધા ઓસરીમાં. આજ તો બધા અહીંયા જ હોતા હતા અને અહીંયામાં ટીંગાને બાંધતો હતો પાડાને. અત્યારમાં એ ચાલુ જ છે પણ ઝીણા ઝીણા છાંટા આવે છે અને અત્યારે થોડાક મોટા છાંટા આવે, અત્યારે હવે ઝીણા થઈ ગયા. અને આજ રવિવાર છે એટલે જો આવડા ઢેંગાને મમ કરાવે. હા નેણાક જાવત, નેણાક જાવત, કારણ કે ખોર જ તાજી તાજી વેણી ને 2 દી નો દે ને 2-3 દી તો સારું ગરમ નું પડે. ટીંગા ગબરું જો મારે બસ હે ગબરું, તારે જવું દૂધ પીવા? ના પાડે. ના રે ના, એમ કે પાટું દાદા શું કરું? આઈતે તો આવે એમ તો ફાવે ઢીંગા એમ કે હું હાલે દૂધ પીવું તે પીવું દૂધ ગબરું તો જઈ ને ખોટી લઈ આજે નેણ નાખે હે, નેણ નાખીને વેલો ઉઠી ગયો તો આજ. એમ હા, ઘડીક બહાર જાય નાસ્તો નકરો બહાર જ ગયો છે. વાયા જ ભાગે. કોણ ગફરું? હા ઠે ઠે અને અત્યારે મજા આવી જાય તો બધે ટાવર જ છે એકદમ ટટા. માર્ગમાં વહેતું પાણી નથી એટલો જ વરસાદ, પણ ધીમો 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 આખી રાત વરસાદ વહેરો છે. જોઈ દેવાની છત્રી લઈને ઊભી. એ ગભરું મારો ને કરા દિવસ નું ન હોય, રાતે પાણી બેહવા દે, પણ કઈ દિવસ નો થોડો મોસમ બેહવા દે. પછી નાવામાં સમજવું નથી. કેવો વરસાદ આવ્યો? કાંઈ નથી થયો, દેખાય છે પાણી? પાણી નથી રામ દેખાય. રામ, જય માતાજી બધાને. અમારે વરસાદ સારો આવી ગયો. બાય ગુવા નથી દીધો એટલે એટલો સારો. જમી એમ પલારે ને હા, ડમરી ઉડતી હતી ને ડમરી બંધ કરી. એટલો જ આવે વણે જ બહુ આવ્યો જ ઝીણો ને. ઝીણો ઝીણો વરે છે. ગેંગનો હે ને ઢોરાને આમ ગાદો કરે એવું થાય છે. તારે વરસાદ વરે ને તો એને કદડો વીએ જાય અસર સોફા ખીલા થઈ જાય, મસ્તી નીણ ખાઈ એવું થાય. તો ભેંસું અમારે હે ને આ ખીલે ને ઓલે ખીલે ફેરવાની દે. એટલો આવતો ને ભેંસને હે ને દોવા જાય છે. ઊનું પાણી ગરમ પાણી મેલું જેમ આસો ને ધોવા પડે. કે કાલ વિહાણી હતી ને ઊનું પાણી તો નથી પાવું ને ઊનું પાણી પાવું પડે ઘડીક રહે. આ ગેસ ઉપર સમજો એવું રાંધવાનું ચાલુ કરી દેવાનું થાય. હું બહાર ચૂલો પલરી ગયો છે અને ફાઈબરનો આપણે લેવા જવાનો છે વાંકાની રિક્ષા લઈને. એટલે હવે એવું જ થાય ચોમાસાનું જાજે પછી ગેસમાં જ રાંધવાનું થાય, કારણ કે બર્તન ને બધું ટાઢું થઈ ગયું હોય એટલે ખરાડ હોય ત્યારે પછી ચોલામાં રાંધાય ને વરસાદ આવી રીતે હોય ને ત્યારે પછી ગેસ ઉપર રાંધે, એવું બધું હોય. આજે લગી અમે 5 જણા ને 4 ઢોરા હતા. હવે 5 જણા ને 5 ઢોરા થઈ ગયા. કા અમે પરિવાર 10 જણા થઈ ગયા પૂરા. 10 જણાનો પરિવાર પૂરો થઈ ગયો. ઉલકા તળીએ એ હવે ગારામ લપટીને એમ થી પડી. અમાર છે ને પાડા ભાઈ આયા, અહીંયા કણે વાસળી બેન આયા, અમારે 2 વિહાણિયા ગાન. જનુ એ જનુ નો નામ પડાય, ઈ માણાનું કહેવાય. કોને નામ પાડ્યું? કોને પાડ્યું? હે જનુ. વાહ સારું, હાલો આજથી જનુ. અમે તને ટેંગો કઈ શું નામ પાડવાનું? અમે તારું નામ ટેંગો પાડ્યો. આ કેમ આમ અધેરામ પાંખ જેવું થાય? ઉડવું હે કે ઝીણી ઝીણી પાંખ હોય ઉડે હો. વરસાદ આવ્યો દેવનથી એમ કેવો કાયો કુવા નો દીધો એવો કાયો નો દેવ આવ્યો. કા આવ્યો તો તમારો વરસાદ? તમે ક્યાં હુતા? ફરિયામાં હુતા? હા દેવથી ને બોલવું તો જ બોલે, ના ન બોલે. કેટલા પગ્યું
એ જે વાર લાગશે પાણી ઉડાડે આને પછી ઓલા કિલા બાંધો ન હાલે ઓલે. આખી રાત વરસાદ વહેરો ટ ટ ટ ટ ટ હંગોરે ના હતા એ દીનો વરસ એક ને આટલો વરસાદ ઓમ ગારો ને એવું થાય પણ મોલ માટે સારો કારણ કે ધીમે વરસાદ વરસે ને પવન ને એવું કઈ તોફાન ન હોય એટલે મોલ કપાસ છે મોલ ગમે એ મગફળી એવું ઝીણું વાયું હોય ને એના માટે બહુ આમ મસ્તીનું કામ થાય ખાતર જેવું કામ થાય કારણ કે પવન ન આવે એટલે મોરિયા ડગાવે નહીં અને ધીમો ધીમો વરસે એટલે ઉપર આમ બહુ મારે ન પડે વરસાદનો એટલે છોડવા મસ્તીનો થઈ જાય એટલે મોલના કાનો છે પણ ઓમ થોડો ઓછો કહેવાય છે વાવણી લાયક વરસાદ નથી થયો એટલે થોડો ઓછો કહેવાય જો વાવણી થાય એટલો થઈ જાય ને તો ખેડૂત બધાય વાવેતર કરી નાખે અને આમ ખેડૂતને નિરાશ થઈ જાય કે ના હવે વાંધો નહીં આવે જેને લગી વાવણી ન થઈ હોય ને કારણ કે જેઠ મહિનો 2 વહી ગયા અડક હતો ને આ બીજો હમણાં વહી ગઈ છે હમણાં અષાઢી બીજ આવશે તો એ જે વાવણી થઈ નથી આમ તો ઘણી વાર અષાઢી બીજે વાવણી થાય એવું નથી પણ થોડુંક આમ એમ લાગે ખેડૂતને કે થોડુંક મોડું થઈ ગયું ટીંગો તરાઈ રહ્યો છે હવે રખડે આથી સેટો હોય ગયો તરાઈ રહ્યો કા ટીંગા તરાઈ રહ્યો હા પડે જાઓ હળિયું કાઢો કડીક એટલે હજમ થઈ જાય જાઓ હળિયું કાઢો હાલો ટીંગા જાઓ હળિયું કાઢો હાલો આમ કોઈતરા ભાઈ જાય આયો પપ્પા આયો આવ ટીંગા આવ આવ તો વળશે તો વળશે ધોળાઈમાં આવું પી નહીં રહી બાંધ દે જા મારે જાન ઓવી હે દોવી બાંધ દે પછી ત્યાં લગ થાય પછી આને ઉપી નો રહી ખડી કા બાંધે બાવરે આ એમ કે બાવરે બાંધ ધોરતા તો આવડે જ નહીં ખેતમાં લખ પાછું દાવશે હમણાં ડૂકમાં કાઢ નાખ બસ બસ અહીંયા બાંધે બાંધ દે બરક 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 બધી હોય કરવા મને સાત બોલે ઓય કરે તારી માય સામે ઓય કરે હાલો ગફરું ને હા કરે બાંધ દેવાની જરૂર ટીંગુ હવે દોઈ લેવાની ધોઈને પછી દોઈ લેવાની થોડાક દી ધોવી તો પડે ગરમ પાણી કરીને એવું નહીં સારું નહીં થોડાક દી બધાને દૂધ પીવાને પાયું ને હવે ટબુ ને પાય તબુ દાંત દેખાડે એમ કે ખારું કે થોડાક દી ખાય એવું ન હોય ને બે ખીરા જેવું હોય એટલે બધાને પાવું પડે મારા પી જાય તો વસ્તુ હાર હા એ નથી પીતી ને એ સુકાય મારે હા હવે બહુ ખબર પડે છે અમે ટબુ જો દૂધ પીધું એ આમ જો તો આખું મોટું ભરી નાખ્યું દૂધ દૂધ આમ જો ચોમાસાનું આવું કામ કરવું પડે પરાર કાઢવો પડે પથારી નાખી કાઢવી પડે વરસાદ ન હોય તે નખાય બાકી વરસાદ પથારી કાઢ લે અમે ગયા હતા વાઘાને રેન ખોર લેવા આખી રિક્ષા ભરીએ જોવા હા કીધું ઉપાધિ
વરસાદ હતો જો આ ચાલુ કરવું પડે ઘડીક ને દેખાય નહીં અત્યારે તો વહી ગયો અમે આયા ને નો ભગાડાય હાલો હારવી બસ જો તો ચાલી ભગાડે યાર ચાલે હું હાંચી હાલે આનું કઈ નક્કી ન હોય. હે રોદાય એમ હો બાકી એમાં રસ્તામાં રસ્તો જેવો હે રસ્તો અમારે અહીંયા આવો જ છે જાવું ક્યાં આયલા વગર છુટકારો જ નથી તો ખાડો થઈ જાય વરસાદ આવે એટલે ખાડા ભરાઈ જાય કે હે આવું કેદી બનાવે અમારા ગામથી ઉપર બનવાનું ચાલુ થયું છે પણ હવે ઇન્ફા પૂરો થાય પછી ઇન્ફા આવે એટલે હવે કેટલા કઈ વાર લાગે કઈ નક્કી જ નહીં લગભગ આમ નામ ચોમાસું કાઢી નાખશે એવું લાગે. હા ગયા 12:30 માથે હમણાં એક થાય છે અને અમે જો વીએ હતા રિક્ષા આપણે જો ખોરાય મૂકી દીધો ને થોડો ઓલા લાવવાનો તો એનો લઈ લીધો ને હવે ધોઈને જો ફૂકવા મૂકી ઘડીક ધોઈ નાખી અસલ મજાની ઓલું ધૂસું ની બધું હોય ને થોડીક સર્વિસ કરી નાખી જેથી આપણે ખાલી એન્જિનની ઓમ સર્વિસ કરી હતી ને આજ આપણે ધોઈને સર્વિસ કરી નાખી વાકાને ત્યાં ગારો ગારો ફરે કારણ કે વરસાદ થોડો ચાલુ હોય પડતી ગાડી નીકળે ને ધોઈને પેલા નીકળતા પાણી ગુથી ગારો ફરે રવિવાર હે મોકે ઘરે ધોઈ નાખી એકલા પાસે હિંમત ન થાય કારણ કે આમાં ઘડીકમાં ધોઈ જાય તે ધોઈ ને ગયા તા જો અમે આ લાયા જો સૂલો એક લાયા થોડોક ભાગ લાયા ટોસ બિસ્કિટ ને અમાર બોન ને કઈ આજ ખાવાનું હે નહીં બટેકા ખાવાના હે કા હે બે તો ભૂલી ગઈ હતી આમાં જો બટેકા હે ને ઓલામાં શાક છે શાક હે બટેકા આવું હે બા જો હુઈ ગયા અત્યારે ઉઠ્યા ને મારા ઢેંગુ ભાઈ અહીંયા બેઠા હે મજા હે વરસાદ અંદર લઈ લીધો બવ આવ્યો હતો ને અહીંયા કડીક બવ આવ્યો હારો કરો બટેકા ખાઈ લે બટેકા હાલો બપોરા કરી લે અમે ભૂખ લાગી હવે અત્યારે સાંજના 6:30 વાગ્યા હે અને વરસાદ છો ચાલુ થઈ ગયો હું એક ભેં દોઈ લીધી વિહાણી અને ઓલી ભેં હે ને દોય મોહન છત્રી લઈને ઉભો હે ને એની મમ્મી દોય હે ચાલો વરસાદમાં ભેં દોવી પડશે આજે અચાનક આવી ગયો હવે એવું લાગતું નતું તડકા જેવું ઓમ છે ને ઓમ વરસાદ વરે છે એટલે પલળતા દોવી પડશે ને આને જો લઈ લીધો ટેંગાને હાજી હાલતો નથી ટેંગો હૈદ આવી ગયું આમ પાણી અહીં વહેતા થઈ ગયા લેવાત બહુ જ સુઈ ગયા વાગ્યા સાંજના 7:45 અને હજી થોડુંક અંધારું નથી થોડું હદિયારું છે કરી લીધી વાર 91 કરી લીધી રવિવાર રહી હતી ને મોરે કચ્છને ઓલા વરત આવે ને પેલા રવિવાર હોય રવિવાર રહી હતી તે આજ તો હે ને જે અંધારું નથી તો અમે હવે બેઠા હે જો અમાર મોર ખાઈ લીધું બોલો અંજી ખાઈ લીધું ભૂખ લાગી હતી બપોર
કેટલાક બટેકા ખાય છે, એક વેફર ખાય છે, તો કે ભૂખ લાગી. કોઈ દી રે નહીં ને એટલે કોઈ દી ભૂખી રે નહીં ને બાર કે હાલો એક તો દૂધ હે રોટલા ને રોટલી અને મરચા હે જો દેતો આમ શેકેલા મરચા દેતવામાં હો. મને ખોલ દે ને. એ હા ખોલી જ દઉં. હાલો, નહીં, ભેગું દૂધ જેને ખાવું હોય ને ભાવે એ ખાઈ લે. આ તો ઓલું છે ને જોની તે એ તો જૂની ભેંસ છે. ક્યાં ખાવું? નવી ભેંસ ને થોડુંક મોર હોય છે. એ મારે એવું છે જારી નાખો ને પછી મારે ખાવું. આ નવી ભેંસ ને ઓલું હા, આ નવી ભેંસ. રેડી ઓ પપ્પા એમાં મારે એવું છે નકતો હું બધું પી જાઉં પણ એ એવું છે કે હું જારી નાખો ને પછી હું ખાવું. એવું નથી ને પાપનું. ફાલતું નથી ખોટો છે. મારો દીકરો ખોટું. જાયણો 5 દી કરે ને એટલે પછતાત ભાવે એવું થઈ જાય ને એટલે જીરું થઈ જાય. આપણે તો હાલે સમજી. આપણે દૂધ ખાવું નહીં. હા તો હાલો જો દેશ હતા દેવારી ને વેરસ હતા વારું અને વારું કરવું તો તમારે આવી જાવ કારણ કે પછી વરસાદ પાણીના હે ને અત્યારે વારું કરીએ ને પછી હોઈ જવાનું ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક નવો બ્લોગ માટે રામ રામ જય માતાજી આવજો.